મેં તો હજારો કાર્યક્રમો કર્યા છે, લાખો વિદ્યાર્થીઓ સંપર્કમાં આવે છે, પણ એક શબ્દ માણસની જિંદગી બચાવી શકે છે. તો આપણે રાજકોટનું રિઝલ્ટ શ્રેષ્ઠ લાવવું છે. એક્ઝામ ફોબિયા, એક એક્ઝામ ફિયર કેટલાક વિદ્યાર્થીઓને ડગાવી નાખે છે. એક વાક્ય તો હંમેશા દરેક વાલીએ બોલવું જોઈએ કે બેટા કે બેટી, ઇટ્સ નોટ એ લાસ્ટ એક્ઝામ. આ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી. ટ્રાય એન્ડ ટ્રાય, ડુ નોટ ક્રાય, ડુ નોટ ડાય. આ દરેક વાલીએ બોલવું જોઈએ. સ્વામીજી, સૌપ્રથમ તો કેમ છો? જય જય સ્વામિનારાયણ. જી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં આવો સરસ મજાનો કાર્યક્રમ છે અને તમે તો કાયમ વિડીયોના માધ્યમથી અને દરેક જુવાન, આમ તો વિડીયોના માધ્યમથી નહીં, લાઈવ પણ ખરા, અને કોઈ વ્યક્તિ મંદિરે આવે કે મારે મળવું છે અને મારે આ તકલીફ છે, ત્યારે પણ તમે એને સરસ મજાનું ગાઈડ કરતા હોવ છો. આવો અમે કાયમ સાંભળીએ છીએ, તમે ગાઈડન્સ આપતા હોવ છો. શું કહેશો, જ્યારે હમણાં બોર્ડની એક્ઝામ છે અને ભયમુક્ત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે? જય સ્વામિનારાયણ. ખાસ તો યુવાન અવસ્થા એ શક્તિની અવસ્થા છે, જી, સર્જનની અવસ્થા છે, અને સાથે સાથે ધ્યાન ન રાખે તો વિસર્જનની પણ અવસ્થા છે. આ જ યુવાન અવસ્થામાં જિંદગીના કેટલાક રહસ્યો, જિંદગીના સિદ્ધાંતો, જિંદગીના શિખરો સર કરવાની અવસ્થા છે. એમાં પણ એક્ઝામ જ્યારે આવે છે જી, ત્યારે યુવાન શક્તિશાળી છે, બુદ્ધિશાળી છે, પણ છતાં એક એક્ઝામ ફોબિયા, એક એક્ઝામ ફિયર કેટલાક વિદ્યાર્થીઓને ડગાવી નાખે છે. કેટલાક નેગેટિવ થઈ જાય છે, જી, કેટલાક સુસાઇડ સુધી, બિફોર એક્ઝામ, ડ્યુરિંગ એક્ઝામ, આફ્ટર એક્ઝામ. સો વી કેન સી ધ ઇન્ક્રીઝિંગ રેશિયો ઓફ સુસાઇડલ. દેટ્સ નોટ ફેર. અને ભારત માટે, યુવાનો માટે સારી વસ્તુ નથી. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા, એબીવીપી દ્વારા આજ રોજ રાજકોટ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે ભયમુક્ત નિર્ધાર પરીક્ષા એનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અનેક સ્કૂલોના સેંકડો વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત થયા છે. આ વિદ્યાર્થીઓને શક્તિ તો છે જ, જસ્ટ વી હેવ ટુ ગાઈડ ધેમ. જેમ કોઈકની સાથે એકલો માણસ હોય તો પણ એને રાત્રે બીક લાગે, પણ કોઈક એક કંપની મળી જાય તો, એક ખાલી લાકડી તમારા હાથમાં આવી જાય તો તમે સેફટી ફીલ કરો છો, સિક્યુરિટી ફીલ કરો છો. એ જ રીતે પરીક્ષા તો આપવાની જ છે, પણ ભયમુક્ત અને ભાવયુક્ત પરીક્ષા. જેમ તમને ક્રિકેટની મેચમાં ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા કે પાકિસ્તાનની જોતા હોય તો એક ભય હોય છે, જીતશે કે નહીં જીતશે, જીતશે કે નહીં જીતશે, પણ ભાવ પણ ખૂબ હોય છે, મજા પણ આવે છે. એટલે તો આપણે 1000 રૂપિયાની ટિકિટ લઈને ખર્ચો કરીને જોવા જઈએ છીએ. તો આજના આ કાર્યક્રમમાં પ્રત્યેક વિદ્યાર્થીઓને સ્પિરિચ્યુઅલ વેક્સિનેશન પ્રોગ્રામ કરવાનો છે. એ લોકોની ઇમ્યુનિટી રેઇઝ કરવાની છે. સો એક્ઝામ આવશે જ, પણ એમને ડરાવશે નહીં. જેમ સામે પાકિસ્તાનની ગોળી આવશે, પણ તમારે બુલેટ પ્રૂફ જાકીટ એને આપી દેવાનું છે. સો એ બુલેટ પાછી જશે. સો આજનો આ કાર્યક્રમ ટુ પ્રિપેર ધ સ્ટુડન્ટ્સ પોટેન્શિયલી. તો એના માટે અહીંયા પ્રેરણા આપવામાં આવશે. પોઝિટિવિટી, પ્રિપેરેશન, પ્રિકોશન, પેશન્સ એન્ડ પ્રેયર. આ મુદ્દાઓને આધારે વિદ્યાર્થીઓ ભયથી મુક્ત કરી તે થઈ શકે એનો ખૂબ સુંદર માહોલ સર્જાશે. અને આ વાતાવરણને લીધે એક ઓરા હોય છે, અસર હોય છે. મેં તો હજારો કાર્યક્રમો કર્યા છે, લાખો વિદ્યાર્થીઓ સંપર્કમાં આવે છે, પણ એક શબ્દ માણસની જિંદગી બચાવી શકે છે. જેમ બાપ દીકરાને બોલે કે બેટા ચિંતા ન કરતો, હું બેઠો છું ને, તો આ શબ્દ સથવારો માણસને ગમે તે પરિસ્થિતિમાં ટકાવી રાખે છે. તો આપણે રાજકોટનું રિઝલ્ટ શ્રેષ્ઠ લાવવું છે, રાજકોટના પ્રત્યેક વિદ્યાર્થીઓને સ્થિર રાખવા છે, તણાવ મુક્ત રાખવા છે. એના માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સ્વામીજી, કાયમ ભારી મન સાથે કોઈ વિદ્યાર્થી આવ્યા હોય ને તો એનું મન હળવું કરી દેતા હોય છે. એક જોક્સ આ બાબતે હું તમને પણ કરું, જે આ માહોલનો છે. બરોબર, 2 વિદ્યાર્થી વાત કરતા હતા, રિઝલ્ટ આવ્યું હતું 12માં અને 2 ફેલ થયા હતા.
એટલે એક વિદ્યાર્થી કે હવે આપણે સુસાઇડ કરી લઈએ, એટલે 12માં કે આપણે ફેલ થયા છીએ, હવે શું કરવું એમ, આપણે સુસાઇડ કરી લઈએ. એટલે બીજા વિદ્યાર્થીએ એને જવાબ દીધો, એ કે સુસાઇડ કરશું ને તો બીજો જન્મ આવશે તો પાછું પહેલે જ ભણવું જોઈએ. એના કરતા બેટર એ છે કે ઓક્ટોબરમાં આપી દઈએ, ઓક્ટોબરમાં ફરીથી હા પરીક્ષા ફરીથી રીટ્રાયલ હોય જ છે. હા એટલે અને ક્યાંક ને ક્યાંક સ્વામીજી ભયમુક્ત કરાવવા માગે છે બધા લોકોને. હવે આ ભય લોકોને સમાજનો હોય છે, ખાસ કરીને વાલીઓનો હોય છે કે ભણવા બેસ, ટીવી બંધ કરી દે છે ને ઘરમાં આમ આખો એવો માહોલ કરી નાખે છે ને કે વિદ્યાર્થીને એમ થઈ જાય છે કે મારે કરવાનું છે શું. તો એના વિશે તમે એક વાલીને શું સલાહ આપશો? પ્રત્યેક વાલીની ઈચ્છા હોય કે મારા સંતાનનું રિઝલ્ટ સારું આવે, પરંતુ એની સાથે સાથે ઘરમાં ભય ન ઊભો થવો જોઈએ, કર્ફ્યુ જેવું વાતાવરણ ન ઊભું થવું જોઈએ. હેત પ્રેમથી એની ક્ષમતા છે, એની શક્તિ છે, એના રસ છે, રુચિ છે, એ મુજબ. અને એક વાક્ય તો હંમેશા દરેક વાલીએ બોલવું જોઈએ કે બેટા કે બેટી, ઇટ્સ નોટ એ લાસ્ટ એક્ઝામ. આ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી. તારા ઓછા ટકા આવશે તો પણ તું મારો દીકરો ને દીકરી જ રહીશ, અને તારા ઓછા ટકા આવશે, ખરાબ રિઝલ્ટ આવશે તો પણ તારા પ્રત્યે મારો પ્રેમ લેશ માત્ર ઓછો નહીં થાય. આ એક અનુસંધાન હું બેઠો જ છું. ટ્રાય એન્ડ ટ્રાય, ડુ નોટ ક્રાય, ડુ નોટ ડાય. આ દરેક વાલીએ બોલવું જોઈએ, તો વાલી વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા ગમે તેવી પરીક્ષાઓને વચ્ચે પણ એને સ્થિર રાખી શકશે. વાહ. અને અત્યારે જે સરખામણી કરે છે ને, સરખામણી નહીં કરવાની. આ હમણાં જ એક પિતાએ કીધું કે સામેવાળી છોકરીને જો દર વર્ષે 99.99 PR લાવે છે, તો છોકરો કે એને જોવામાં હું ફેલ છું. એટલે સરખામણી અતિ અડખામણી. યસ. એટલે હંમેશા કાયમ બાળકોને માર્કશીટના મોહતાજ નહીં, ટેલેન્ટના સરતાજ બનાવો. ધન્યવાદ સર. ધન્યવાદ. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ.